હવામાન વિભાગે આગામી 2 દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી। આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે। અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી। ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। 30મી મે અને 1લી જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન અપાયું છે। તો દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે। ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। દેશમાં 106% વરસાદ રહેવાની શક્યતા છે, તો ગુજરાતમાં 114% જેટલો વરસાદ પડી શકે છે। સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119% જેટલો વરસાદ થવાની સંભાવના છે।